માતા પિતાને આપ શું સંદેશ આપવા માંગશો? ખાસ કયા વિસ્તારોમાં તકેદારીની જરૂરિયાત છે? શું ગ્રામ્ય વિસ્તારમાં વધારે ત્યાં ફેલાવો થાય છે? ઓવરઓલ શું મેસેજ આપવા માંગશો આ માધ્યમથી? ગામડામાં આના કેસીસ ડેફિનેટલી વધારે છે. જેમ કે મેં આગળ પણ કહ્યું કે ત્યાં કાચા ઘર હોય છે, તો એ ફર્સ્ટ કે ત્યાંનું ક્લિનિંગ કમ્પલસરી ગામડાઓમાં કરાવવાનું સ્ટાર્ટ કરી દેવું જોઈએ. જો ત્યાં જે એરિયામાં આના કેસીસ આવે છે એના સરાઉન્ડિંગ એરિયાઝમાં પણ બરાબર સર્વેલન્સ હાથ ધરવું જોઈએ. આખા કપડાં પહેરવાના છે બાળકોને. સાંજના સમયે અથવા રાતના સમયે બહાર ફરવાનું ટાળવું જોઈએ. જે મચ્છરદાની, જે ઇન્સેક્ટિસાઇડવાળી મચ્છરદાની હોય છે તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. ચામડી ઉપર પણ જે એન્ટી મસ્કીટો અને જે રેપેલન્ટ ક્રીમ આવે છે તે અપ્લાય કરવી જોઈએ. વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ અને નાના સિમ્ટમને પણ ગણકારવાના નથી. જે પણ નજીકના એરિયામાં જ્યાં કેસીસ આવે છે ત્યાંના બાળકોને જરાક પણ તાવ અથવા માથું દુખે અથવા ઉલટી થાય તો તરત જ નજીકના સેન્ટર્સમાં એનો રિપોર્ટ કરવાનો છે. અને જેટલું બને તેટલું ગામડાથી જો ટ્રાવેલ સિટીમાં કરેલું હોય તો એ હિસ્ટ્રી પીડિયાટ્રિશિયનને ચોક્કસ આપવાની કે અમે સો એન્ડ સો એરિયામાં ગયા હતા અને એના પછી તાવ ચાલુ થયો. કેમ કે સિટીના અંદર અમે પહેલો ડાયગ્નોસિસ ચાંદીપુરા નથી રાખતા. ગામડાનું પેશન્ટ હોય તો અમે એ પ્રમાણે વિચારી શકીએ. આમાં સમય જ કી છે. જેટલું જલ્દી ડાયગ્નોસિસ થશે એટલું જ આપણે ટ્રીટ કરી શકીશું અને બાળકને બચાવી શકીશું.